ઝરણા રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 31 નવા કેસ નોંધાયા છે। કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નથી થયું। 49 દર્દી રિકવર થયા છે। અમદાવાદમાં નવા 9 અને સુરતમાં 5 કેસ નોંધાયા છે। વડોદરામાં 5, જામનગરમાં 3 અને જૂનાગઢમાં 2 કેસ। ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.74% છે। હાલ 307 દર્દી સ્ટેબલ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પ્રવાસન સ્થળો પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। પ્રવાસીઓ કુદરતને માણવા ઉમટી રહ્યા છે, તો ક્યાંક જોખમી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો છે ડાંગના ગીરા ધોધના। ધોધમાં પાણીનો પ્રવાહ તેની સુંદરતામાં વધારો તો કરે જ છે, પણ પાણીના પ્રવાહને જોતા જિલ્લામાં વરસાદના પ્રમાણનો અંદાજ પણ માંડી શકાય છે। ભારે વરસાદને પગલે ડાંગની ગીરા અને અંબિકા સહિત 4 નદીઓ તોફાની બનતા સ્થિતિ સર્જાઈ છે। ગીરા ધોધમાં નજારો ચોમાસા દરમિયાન જ જોવા મળે છે। ગીરા ધોધના દ્રશ્યો દૂરથી મનમોહક છે, પણ નજીકથી જોતા ધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળે છે। દર વર્ષે ચોમાસામાં ગીરા ધોધનો આ નજારો જોવા પ્રવાસીઓ ઉમટતા હોય છે, પણ આ વર્ષે કોરોનાની મહામારી અને ડાંગ બંધના એલાનને પગલે ઘણી ઓછી સંખ્યામાં આવ્યા છે। છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં ડુંગરોનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે। નસવાડીથી 30 કિલોમીટર દૂર આવેલા ધાર સિમેલ ગામે જીવન થયેલો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। 60 ફૂટની ઊંચાઈ પરથી પડતા ધોધને જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે। કાચા રસ્તા પર ચાલીને પણ પ્રવાસીઓ ધોધ સુધી આવી રહ્યા છે। ધોધની આસપાસ ડુંગરો અને ખીણોના દ્રશ્યો પોતાનામાં કુદરતનું વર્ણન કરે છે। છેલ્લા 10 દિવસથી સતત વરસાદને કારણે વલસાડમાં તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે। આ દરમિયાન કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તાર પર્યટન માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ડુંગર વિસ્તારમાં હરિયાળીની ચાદર વચ્ચે છલોછલ જળાશયો અદ્ભુત નજારો સર્જી રહ્યા છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે આવેલો જોડિયા ધોધ સક્રિય થતા પર્યટકો અહીં આવી રહ્યા છે। ધરમપુર પાસે આ બિલપુડી ધોધ છે અને અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ અને ખરેખર એટલું કુદરતી અહીંયા વાતાવરણ સરસ છે કે તમે તમારી જે માનસિક જે થાક છે એ સદંતરામાં ઉતરી જાય। કોરોનાના હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ઘરે કંટાળી ગયા હતા, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ફેમિલી અહીંયા અમે બધા આવ્યા છીએ। પર્યટન સ્થળો પર પર્યટકોની ભીડ જામે તે સ્વાભાવિક છે। જોકે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભીડ જોખમી સાબિત થઈ શકે છે। પર્યટકોએ આ વાતનું ધ્યાન રાખવું પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો બીજી તરફ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક લો પ્રેશરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે। 5 દિવસની આગાહીમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, પણ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। जैसे आपका महिसागर में भी अति भारी बारिश होने का संभावना है। सूरत, बड़ौदा, ये सारे जगह में भारी बारिश होने का संभावना है। दाहोद, पंचमहल, देन महिसागर, अरावली में भी भारी बारिश, इवन साबरकांठा में भी भारी बारिश होने का संभावना है। अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में भी कहीं एक जगह में भारी बारिश होने का भी रूल आउट नहीं है। सौराष्ट्र कच्छ में जैसे जामनगर, राजकोट, मोरबी में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है और भारी बारिश होगा जूनागढ़, गिर सोमनाथ, अमरेली, पोरबंदर, कच्छ में भी कहीं कहीं जगह में भारी बारिश हो सकता है। अभी एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट बे ऑफ बंगाल में 28 जुलाई को बनने का संभावना है। उसका भी असर थोड़ा सा साउथ गुजरात में रहेगा, इसलिए डे 5 के लिए हमने हेवी रेनफॉल वार्निंग भी दिया है। તો ગુજરાતમાં 5 દિવસ હજુ પણ ભારે છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે। 28 જુલાઈએ પડી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે।
નથી માની। मुश्किल तो है सर, अभी जैसे आप देख रहे हैं पानी का लेवल है कम हुआ है, लेकिन कम होते हुए भी यहाँ पर जो गन्ने की खेती है, गन्ने की खेती से अपने बोट्स को लाना ये बहुत बड़ा एक चैलेंजिंग काम है। लेकिन जो एनडीआरएफ की ट्रेनिंग है वो इस हाई लेवल पे होते हैं कि इससे भी अगर एक्सट्रीम कंडीशन आ जाए तो भी एनडीआरएफ के रेस्क्यूअर जो हैं वो लेके आ सकते हैं। મહારાષ્ટ્રમાં તૈનાત વડોદરાની એનડીઆરએફની ટીમ પણ દિલધડક રીતે એક બાદ એક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રહી છે। કોલ્હાપુરના એક ગામમાં ફસાયેલા વૃદ્ધ મહિલાને એનડીઆરએફની ટીમે બોટમાં સલામત સ્થળે ખસેડ્યા હતા, તો એક મકાનમાં ફસાયેલા શ્વાનને પણ જવાનોએ બચાવ્યું હતું। કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુણે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે। અહીં એનડીઆરએફની 25, એસડીઆરએફની 4, કોસ્ટગાર્ડની 2, નેવીની 5 અને આર્મીની 3 ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત।